જો ભાઈ આ પોલીસ મોબાઈલ સ્પીડ કેમેરા વેન એરિયા જે છે જો આ તંદૂરમાં ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જઈએ આજે પાછા સવાર પડી ગઈ, ચાલુ થઈ ગયું કામ. આજે તડકો છે મસ્ત, પણ આપણે કામ ચાલુ છે. મસ્ત આજે તડકો પડે છે, આટલો સરસ તડકો શિયાળામાં અને આટલા દિવસે જોવા મળ્યો. બાકી વાદળ 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 ને આજે આપણે કામ ચાલુ છે, રજા બી નથી. સારું જે દિવસે રજા હોય તે દિવસે વાદળ. 2 દિવસ નહીં થયા ગાડી દોડાવીને, ધૂળ ધૂળ ચાલુ બી થઈ ગઈ. ભાઈ રાતના ટેમ્પરેચર સખત એમ ઠંડી ચાલુ થઈ ગઈ એવી કે રાતના ટેમ્પરેચર 4 ડિગ્રી સુધી પહોંચી ગયેલું. હવે આ અઠવાડિયે 1 ડિગ્રી સુધી જશે એવું ફોરકાસ્ટ બતાવે છે, જોઈએ હવે. બાકી આપણે ગાડીમાં એટલે હીટર ચાલુ કરીએ તો વાંધો નહીં આવે, પણ હીટર બી ફૂલ ચાલુ કરીએ ત્યારે ગાડી ગરમ રહી. બાકી અંદર તો પવન નહીં લાગે એટલે વાંધો નહીં. भाई कोई एक्सीडेंट है, मैं कार ले ही आयला. વાતાવરણ સારું હોય ને તો મજા આવે. કાલે હાઈવે મેન્ટેનન્સ વાળા આવ્યા, ત્યાં બધા પાતરા અને કચરો બધો રોડ પર જ છે. ખબર નહીં હું સાફ કરી ગયા. બધાના ઘરની બહાર આ રોડ પર એની પાતરા કેટલા છે. એટલે આ બેન 30ની અહીંયા સ્પીડ લિમિટ છે, આ 20 પર ચાલ્યા કરે. લાઈન લગાવેલી છે ભાઈ, ખુચુક 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 ખુચુક. આ ગાડીની આગળ પેલો વાનવાળો છે એ ધીરો ધીરો 20 પર ચાલ્યા કરે છે. ભાઈ તું તો એમ બી મોડું કરાવવાનો છે આપણને, નીકળ જલ્દી. જો ભાઈ આ બ્રેડફોર્ડ સિટી સેન્ટરમાં આપણે એન્ટર થવાના. આ સિટીમાં એન્ટર થવા પહેલાંનો રોડ છે. લાગે કે આપણે કોઈ સિટીમાં એન્ટર થાય, એટલો સુમસાન છે ત્યારે. બોલો કેટલી અવર જવર છે, જાણે કોઈ જ જતું નથી અહીંયાથી. ને આપણે સામાન્ય સિટી હોય ઇન્ડિયામાં, ગુજરાતમાં, ત્યાં બી ભરચક મેળો. અહીંયા જાણે કોઈ ચહલ પહેલ જ નથી, સુમસાન છે અત્યારે. અને વાગ્યા અત્યારે 11:30 દિવસના. આ એક ગાડી સામેથી આવી. હે હાંજે ટ્રાફિક વધે. હાંજે અત્યારે બધા ઓફિસમાં બેહેલા હોય. બસ આટલું છે ટ્રાફિક અત્યારે હમણાં. આ સિટી સેન્ટરમાં થોડી ચહેલ પહેલ દેખાય. એ બી આ અમુક આ રોડનું કામ ચાલી રહેલું છે અને નવા લેઆઉટ તૈયાર કરેલા છે, એટલે આ થોડું ઘણું ટ્રાફિક થાય છે. બાકી ખબર નહીં સિટીમાં હોય અહીંયા તો ટ્રાફિક નહીં જોવા મળતું. છોકરાઓની તમને સ્કૂલ હશે એટલે છોકરાઓ તો કોઈ જોવા નહીં મળે, પણ પબ્લિક બી નહીં જોવા મળે અહીંયા તમને. આ રોડ કામ ચાલે છે છેલ્લા 1-1.5 વર્ષથી કામ ચાલે છે. અને આ બિલ્ડિંગો હમણાં જ બનાવ્યું છે આ વર્ષે. આ બધું રોડ પર જે લોકોએ કોન્સ ને બધું મૂકેલું છે. જો આ બિલ્ડિંગ, આ કોર્ટ છે એક જમણા હાથ પર છે. જો ભાઈ બ્રેડફોર્ડ મેટ્રોપોલિટન ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ ટેક્સી વાઇટ. જો 8 આ
હવે અહીંયા સ્લો કરવી પડે. ટ્રાફિક કેમેરા છે, સ્પીડ કેમેરા. જો ભાઈ આ પોલીસ મોબાઈલ સ્પીડ કેમેરા વેન એરિયા જે છે, જો તમે 30ની ઉપર સ્પીડ કરી તો આ મોબાઈલ વેન જે છે એ તમારો ફોટો પાડી દે ને મોકલી આપે ફાઇનને પોઈન્ટ હાથે કે તમને આટલો ફાઇન ચડાવી દીધો એમ. એટલે એવું નહીં કે જે કેમેરા લાગેલા હોય પોલ પર ને એ જ તમારા ફોટા પાડે. આવી રીતના મોબાઈલ વેન બી એ લોકો રાખીને પછી સ્પીડ તમારી ચેક કરે. એનું બી ખાસ ધ્યાન રાખવું પડે અહીંયા ભાઈ. આ શટર કઈ ગયું આપણું. હવે જમ્પર ઉતારો અને આપણે ચડાવો. બરાબર છે. આવી રીતના છે કામ ચાલુ. હવે 3 કલાક સુધી એક વાત છે કે અંદર કામ કરે ને તો ઠંડી નહીં લાગે. બહુ ચાલ્યા કરે ને ગેસ ને એવું. એટલે આજે પેલા વધારાના કબાબ છે તે બનાવવાના છે. જોઈએ હવે એના માટે સૌથી પહેલાં આપણે આ લેવાનું છે. ઓનિયન્સ એ લોકોએ પીલ કર્યા જ છે. બરાબર. એનું સેટિંગ કરી લઈએ. જો આ હિસાબે લોકો ઓનિયન પીલ કરીને મૂકેલા છે આપણા માટે. આ લગભગ 30% જેટલું ભરા છે. 25%, 30%, 25% તો ખરું જ. ત્યાં સુધીને આપણે આને એ કરવાનું છે. જો ભાઈ આટલો થઈ ગયો 10 કિલો માટે. 1.5 ચમચી મીઠું. 1.5 એટલે મોટી ચમચી. હા, જો આ 1.5 ચમચી મીઠું. આ મોટા ચમચા છે તે 1 ને આ 1.5. આ 10 કિલો માટે. ને પછી જિંજર ગાર્લિક પેસ્ટ. એને નાખવું આપણે આ મશીનમાં. અને હવે આ મશીનને અહીંયાથી ચાલુ કરી દેવાનું ને એમાં આપણે ખીમો નાખી દઈએ. ચાલો ખીમો કાઢી નાખ્યો બધો મશીનમાંથી. હવે એને જરાક સાફ કરી નાખીએ. આ હિસાબે એને આપણે અંદરથી પાણી અને સ્પંજથી સાફ કરી નાખીએ એને. ચાલો કબાબનું સેટિંગ થઈ ગયું. આ ગેસ ચાલુ.
સ્કીમ આવી ગયા. એક ડબ્બુ છે આજે લગભગ 100 જેવા લાગ્યા આજે, 120-130 જેવા. હવે આમાં જે બધી ચરબી હોય તે આવે. જો આ તંદૂરમાં અને હવે બિલકુલ સ્લો કરવાનું મેમ. લાગ્યા પછી એને ફૂલ કરી દેવાનું. ચાલો હવે કામ પાસે આવી રહ્યું છે. જો હવે છેલ્લા કબાબ છે એને આપણે કુકર પર કૂક કરી લેવું. એનાથી ફાયદો શું થાય કે ફટાફટ કામ આપણું ખતમ થાય. थोड़ा सेक लगाई दिए ना. जो आ हिसाबे છે કબાબ મીઠા એકાદ હોય ને એટલે વાંધો નહીં. આજે પણ બેટરી તો ભરાઈ ગઈ આપણી. ચાલો હવે જઈએ. ચાલો આવી ગયા પાછા ઘી. હવે ચાલો હવે નીકળીએ આપણે. ચિંગમ ખાઈ લઈએ આપણે. ભાઈ 3:30 વાગ્યા. ત્યાં 3:30નો તડકો જોઈ લો તમે. લાગે કે 3:30 વાગ્યા? એવું લાગે 6-6:30 વાગ્યા હોય હરના. આ જો સૂરજ હાથમી આવવાનો. હવે ટ્રાફિક મળે આપણને હવે આજે. જરાક લેટ થઈ ગયા આપણે, કારણ કે બચ્ચાની સ્કૂલ આજે 4 વાગ્યા પછી છૂટે. ટેસ્લા વગર એન્જિનની ગાડી. વગર એન્જિન એટલે બેટરીથી ચાલે, અવાજ વગરની ગાડી. ચાલો હવે સ્કૂલ પાસે આવી રહેવાના. પણ આજે બચ્ચાઓને જરાક મોડું છે એટલે આપણે સીધા અંદર સ્કૂલના કમ્પાઉન્ડમાં જતા રહે. હું એ લોકો બહાર નહીં આવું. ડાયરેક્ટ અંદર કમ્પાઉન્ડમાં ગઈને પાર્ક કરી દઈએ. ચાલો ખબર નહીં હવે આ લોકો સ્કૂલનું કમ્પાઉન્ડ ખોલ્યું હોય તો સારું. હા ખુલ્લું છે, ખુલ્લું છે. બચ્ચાઓની સ્કૂલમાં આપણે આવી ગયા. હજુ કોઈ બહાર આવ્યું નહીં. લગભગ 4:15નો ટાઈમ છે. 4:10 થઈ. આપણે ગાડી પાર્ક કરી દઈએ.
ચાલો મિત્રો, આજે હવે ડિલિવરીનું હાલનું કામ તો છે નહીં. બચ્ચાઓને ઉપાડીને હવે સીધા ઘરે જઈએ ને બ્લોગ અહીંયા એન્ડ કરીએ. મળીએ હવે કાલે. ત્યાં સુધી બાય બાય. ઓકે.